પોરબંદર જિલ્લાના શિક્ષકોના ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બાઇક રેલી કાઢીને આવેદન આપવામાં આવ્યું હતું. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના આધારે જૂના તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ પરીક્ષામાંથી મુક્તિ માટે સંસદીય હસ્તક્ષેપ કરી સરકાર હાલમાં કાર્યરત શિક્ષકોને મુક્તિ મળે તે માટે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ 2009માં સુધારો કરે તેવી માંગ સાથે બાઇક રેલી કાઢી કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને આવેદન પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લાના 150થી વધુ શિક્ષકો જોડાયા હતા. રેલીને સફળ બનાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ ઓળેદરા, મહામંત્રી મનોજભાઈ મૈત્રા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી અને કુતિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભનુભાઈ મોડેદરા, રણવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પોપટભાઈ ખૂંટી, પોરબંદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ ઓળેદરા, મહામંત્રી નવઘરભાઈ ચૌહાણ, પોરબંદર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ મુરુભાઈ ઓળેદરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. જિલ્લા કક્ષાએ થયેલ આ આંદોલન બાદ રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય કક્ષાએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આગામી કાર્યક્રમો યોજાશે તેવું પણ આગેવાનોએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંગઠન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગઠન દ્વારા આજે તમામ જિલ્લાઓમાં આવેદન આપવા માટેનો કાર્યક્રમ છે નિર્ધારિત કરેલો. એમનું કારણ છે કે 2010ના અધિનિયમ મુજબ સુપ્રીમ કોર્ટે જૂની અસરથી પણ જૂના શિક્ષકોને ટેટ પાસ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો છે. તો આ બાબતે સંસદીય સંરક્ષણ મેળવવા માટે થઈને રાજ્ય સંઘ અને રાષ્ટ્રીય સંઘ છે એમના દ્વારા આદેશ કરવામાં આવ્યો કે તમામ જિલ્લા મથકો છે એમાં જિલ્લા કલેક્ટરશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓને આજની તારીખે આપણે બધાને આવેદન આપવાના છે. તો એ બાબતે આજે પોરબંદર પ્રાથમિક શિક્ષક સંગઠન દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી અને બંને ધારાસભ્યશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.